આ બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી વધુ જોગવાઈવાળું બજેટ હશે. ગઈકાલે જ્યારે કેન્દ્રનું અંતરિમ બજેટ રજૂ થયું એના પછી આજે બીજી તારીખ છે અને આજે ગુજરાતનું બજેટ રજૂ થવાનું છે. ગુજરાતના બજેટ રજૂ થાય એના પહેલાં વિધાનસભામાં કનુ દેસાઈ કે જે નાણામંત્રી છે એ પહોંચ્યા હતા હાથમાં બજેટ લઈ અને તેમણે ફોટો સેશન કરાવ્યું હતું. આ વિઝ્યુઅલ તમે જોઈ રહ્યા છો કે જેમાં કનુ દેસાઈ છે એ બજેટ લઈ અને વિધાનસભામાં પહોંચ્યા છે. હમણાં થોડા સમય પછી જ આ બજેટ છે રજૂ કરવામાં આવવાનું છે. મુખ્યમંત્રી પોતાનું ભાષણ આપશે અને એના પછી કનુ દેસાઈ જે નાણામંત્રી છે એ બીજી વાર આ બજેટ છે રજૂ કરવાના છે. એના પહેલા એમણે શું કહ્યું હતું સાંભળીએ. આપણા દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય નરેન્દ્ર મોદીજીએ વિકસિત ભારત 2047નું આહ્વાન કર્યું છે. આ આહ્વાનને અનુરૂપ ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત 2047નું રોડમેપ નક્કી કર્યો છે અને એ રોડમેપના આધારે આ બજેટની રજૂઆત થવાની છે અને એમાં ગરીબો, યુવાનો, નારી શક્તિ અને અન્નદાતાને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. દરેક ખાતા માટે મહત્તમ જોગવાઈ કરવામાં આવી છે અને સાથે સાથે આ બજેટ ગુજરાતના ઇતિહાસનું સૌથી વધુ જોગવાઈવાળું બજેટ હશે.